ડાયાબિટીસને કંટ્રોલ કરવો કેમ આટલું બધું ઇમ્પોર્ટન્ટ બની ગયું છે અને એનામાં ધ્યાન રાખવું પણ શું જરૂરી છે? કરેક્ટ. સો આપણે હંમેશા કહીએ છીએ કે ટાઈપ 1 ડાયાબિટીસ એક ઓટો ઇમ્યુન ક્રોનિક કન્ડિશન છે. દેટ મીન્સ કે આ ડાયાબિટીસ પરમનન્ટ રહેવાનો છે, રાઈટ? હવે ડાયાબિટીસ મેનેજ કરવાના જેમ આપણે પહેલાં પણ જોયું તો 4 મેઇન પહેલું છે. એક છે ઇન્સ્યુલિન, ગ્લુકોઝ મોનિટરિંગ, ડાયટ અને કસરત. હવે બધા પેશન્ટ્સ પણ અમને પૂછતા હોય કે મેડમ આપણે શું કામ આટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય છે ડાયાબિટીસને કંટ્રોલ કરવું? જો એક વાત તો બહુ સાચી છે કે ડાયાબિટીસ ક્યાંય જવાનું નથી, પણ જો તમે એને સારી રીતે કંટ્રોલ નથી કરતા તો એ બહુ જ લાઇકલી છે કે એના કારણે બીજા બધા અંગોને નુકસાન થઈ શકે. હા, કદાચ શરૂઆતના 5 વર્ષ 10 વર્ષમાં આપણને ના ખબર પડે, પણ જેમ જેમ ડાયાબિટીસનું ડ્યુરેશન વધતું જાય, જો આપણો ગ્લુકોઝ કંટ્રોલ સારો નથી રહેતો તો કિડની ઉપર અસર, આપણી આંખ ઉપર અસર, આપણી ચેતાતંતુ પર અસર, હૃદય પર અને શરીરના બીજા ઘણા બધા અંગો પર અસર થઈ શકે છે. અને એના માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણા શુગર કંટ્રોલ પર ફોકસ કરીએ. બિલકુલ. ટાઈપ 1 ડાયાબિટીસ અને ટાઈપ 2 ડાયાબિટીસ બંનેમાં ફરક શું છે? સો આઈ થિંક જમીન આસમાનનો ફરક છે, રાઈટ? ટાઈપ 2 ડાયાબિટીસ ડેફિનેટલી કોઈ પણ ઉંમરે થઈ શકે છે, પણ આપણે વધારે મોટા ઉંમરના લોકોમાં જોતા હોઈએ છીએ કે જેમાં ઓબેસિટી એટલે કે મોટાપણું હોય, ફેમિલી હિસ્ટ્રી એટલે કે વારસાગતમાં ટાઈપ 2 ડાયાબિટીસ ખૂબ આવતો હોય છે. અને આ પેશન્ટ્સમાં ઇન્સ્યુલિન બનવાનું બંધ નથી થતું, પણ કારણ કે એ મોટાપો છે તો ઇન્સ્યુલિન જોઈએ એવું કામ નથી કરી શકતું. એટલે તમે થોડું વજન ઘટાડો, પરેજી કરો, ડાયટ કરો, કસરત કરો અને દવા લો તો ટાઈપ 2 ડાયાબિટીસ સારી રીતે કંટ્રોલમાં થઈ શકે છે. એઝ કમ્પેર્ડ ટુ ટાઈપ 1 ડાયાબિટીસ કે જે એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે અને એમાં અગેન કોઈ પણ ઉંમરે થઈ શકે છે, પણ અમારા બાળકોમાં આ વસ્તુ વધારે જોવા મળે છે. ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે અને જ્યારે બોડીમાં કોઈ પણ ગ્રંથિ કામ કરતી બંધ થઈ જાય તો એ ફરી રિસ્ટાર્ટ નથી થતી. સો દેટ ઇઝ વાય જે વસ્તુ બોડીમાં નથી બનતું એ કમ્પલસરી તમારે બહારથી આપવું પડે છે, જે છે ઇન્સ્યુલિન અહીંયા. સો દેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન ટાઈપ 1 એન્ડ ટાઈપ 2 ડાયાબિટીસ.